નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. વિષય સંસ્કૃત, ધોરણ 11, કાવ્ય 5 અને ભાગ 3 એટલે કે એનો વિડિયા નંબર 3. આગલા બે વિડિયાની અંદર એટલે કે આગલા બે પીરિયડની અંદર આપણે પ્રસ્તાવના જોઈ, ત્યાર પછી શ્લોક નંબર 1 થી 6 સુધી આપણે અનુવાદ શીખા. આજે આપણે શ્લોક નંબર 7 કે જેનું આપણે અનુવાદ છે એ શીખીશું. તપઃ પરામર્શ વિવૃદ્ધિમન્યો ભ્રુભૃંગ દૃશ્ય અક્ષ્ય મુખસ્ય તસ્ય સ્ફુરન ઉર્ચિઃ સહસા તૃતીયા અક્ષણઃ કૃશાનુઃ કિલ નિષ્પપાત. સૌથી પહેલાં એને શું કરેલું હતું આગળના 6થા શ્લોકની અંદર કે એ કામદેવ જે પોતે સમોહન નામનું બાણ ચડાવવા માટે જાય છે ત્યારે પોતાની જે ધનુષની પણસ ખેંચેલી છે એ જમણી આંખના ખૂણા સુધી ખેંચેલી હતી અને પોતાનો જે ખભો છે એ નમેલો હતો અને ડાબો પગ પણ વાળેલો હતો અને ત્યાર પછી એ ધનુષને ગોળાકાર કરી અને પ્રહાર કરવા માટે એ તત્પર બને છે. જ્યારે 7મા શ્લોકની અંદર ભગવાન શિવને ખબર પડે છે કે આવી સ્થિતિની અંદર કામદેવ જ હોઈ શકે, બીજું કોઈ હોઈ શકે નહીં, એટલે કીધું છે કે તપ પરામર્શ એટલે કે તપ પરના આક્રમણથી, પરામર્શ એટલે આક્રમણ, તપ પરના આક્રમણથી વિવૃદ્ધિમન્યો, વિવૃદ્ધિ એટલે વધવું, મન્યો એટલે ક્રોધ, કે જેનો ક્રોધ છે એ વધી ગયો છે એવા, તપ પરના આક્રમણને કારણે જેનો ક્રોધ વધી ગયો છે તેવા ભ્રુભૃંગ એટલે કે ભવા ચઢાવવાને કારણે, પ્રેક્ષ્ય એટલે કે જોવું, મુખસ્ય પ્રેક્ષ્ય એટલે કે મુખને જોવું અસહ્ય થઈ ગયું છે તેવા, કે તપ પરના આક્રમણને કારણે જેનો ક્રોધ વધી ગયો છે તેવા, જેનું મુખ છે એ જોવું અસહ્ય થયું ગયું છે એવા, સ્ફુરત એટલે કે સ્ફુરન શબ્દ છે ને જેનો અર્થ થાય છે એકદમ ઝબકતો અથવા સ્ફુરિત થયેલો ક્રોધ, ઉદર્ચી એટલે કે ઊંચે જતી જ્વાળાવાળો, સહસા એકાએક, તૃતીયા અક્ષણઃ ત્રીજી આંખમાંથી, ત્રીજી આંખમાંથી, ઉદર્ચિઃ એટલે કે ઊંચે જતી જ્વાળાવાળો અગ્નિ, એકાએક, કિલ એટલે ખરેખર, નિષ્પપાત એટલે કે બહાર નીકળ્યો. ત્રીજી આંખમાંથી ઝબકતો અથવા ઊંચે જતી જ્વાળાવાળો કૃશાનુઃ એટલે કે અગ્નિ એકાએક બહાર નીકળ્યો. શેમાંથી? કે જે ભગવાન શિવની ત્રીજી આંખ છે, ત્રીજું નેત્ર છે એમાંથી. શા માટે? તો કારણ કે એને જે ઝાડ ઉપર બેઠેલો જે કામદેવ છે એને બાણની પણસ ચડાવેલો જોયો એટલે એને ખબર પડી ગઈ ભગવાન શિવને કે કામદેવ સિવાય આ કોઈનું સાહસ હોઈ શકે નહીં. ક્રોધમ પ્રભો સંહર સંહરે ઇતિ યાવત ગિરઃ ખે મરુતામ ચરંતી તાવત વહની નેત્ર જન્મા ભસ્મા વશમ વદનમ ચકાર. ક્રોધ એટલે ક્રોધ, પ્રભુ એટલે હે પ્રભુ. અહીંયા સૌથી પહેલાં ભગવાન છે એને પ્રાર્થના કરેલી છે કે હે પ્રભુ ક્રોધમ સંહરઃ સંહરઇતિ, હે પ્રભુ ક્રોધને શાંત કરો, શાંત કરો, યાવદ એવી, ખે એટલે આકાશમાં, મરુતામ એટલે દેવતાઓની અને ગિરહ એટલે વાણી, કે હે પ્રભુ ક્રોધને શાંત કરો, શાંત કરો એમ દેવતાઓની વાણી આકાશમાં, ખે એટલે આકાશમાં, ચરંતી એટલે કે ફરતી હતી, ત્યાં તો, તાવત એટલે ત્યાં તો,
શિવના નેત્રમાંથી વહની ભવન નેત્ર જન્મા એટલે કે શિવના નેત્રમાંથી જન્મેલા અગ્નિ વહની એટલે અગ્નિએ મદનમ એટલે કે મદનને એટલે કે કામદેવને ભસ્માવેશમ ભસ્મીભૂત ચકાર એટલે કે કરી નાખ્યો અથવા બાળી નાખ્યો. આકાશની અંદર જે દેવતાઓ છે એ પ્રભુને એટલે કે ભગવાન શિવને આજીજી કરે છે, વિનંતી કરે છે કે તમારો ક્રોધ છે એને શાંત કરો. ત્યાં તો જે શિવના નેત્રમાંથી જન્મેલો જે અગ્નિ છે એને કામદેવને બાળીને ભસ્મીભૂત કરી નાખ્યો. કે જે આપણું શીર્ષક આવી ગયું ભસ્માવશમ મદનમ ચકાર. આ જ શબ્દ છે, આ જ વાક્ય છે એ તમને સંદર્ભ તરીકે પણ પૂછી શકે છે કે જે 3 માર્ક્સની અંદર હોઈ શકે છે, અથવા તમને સમીક્ષાત્મક નોંધની અંદર પણ પૂછી શકે મદન દહનનો પ્રસંગ. એવું સમીક્ષાત્મક નોંધ છે પણ મૂકી શકે કામદેવનું કાર્ય. નીચે આપણે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાયની અંદર જે વિશેષ નોંધ સૌથી પહેલાં જોઈ લઈએ તો એની અંદર આપણે અયુગ્મ નેત્ર એના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી. પુષ્પ ધન્વા એના વિશે સમજૂતી પ્રાપ્ત કરી. ઉમા કે જે પાર્વતીના પત્ની એટલે કે ભગવાન જે શિવ છે એના પત્ની એ ઉમા અને હિમાલયની પુત્રી એ ઉમા એના વિશે પણ આપણે સમજૂતી છે પ્રાપ્ત કરી. સૌથી પહેલાં એની નીચે આપેલા છે સ્વાધ્યાયની અંદર વિકલ્પ. કહ દેવ પુષ્પ ધન્વા કથયંતે તો ઇન્દ્ર શંકર વિષ્ણુ એની અંદર શું આવશે કામદેવ. ભગવાન શંકર કીદૃશ દ્વિનેત્ર અયુગ્મ નેત્ર બહુનેત્ર અને સહસ્રાક્ષ. તો એની અંદર શું આવશે અયુગ્મ નેત્ર, કારણ કે ભગવાન શિવને 3 આંખો હતી. અંબુરાશિ ઇતિ શબ્દસ્ય કહ પર્યાય સમુદ્ર નભ તપોવનમ પર્વત. તો અંબુ એટલે શું થશે કમળ. એ તેની અંદર હોય છે સમુદ્ર, કે એની અંદર શું આવશે સમુદ્ર. બીજું અંબુ એટલે સમુદ્ર પણ થઈ શકે. રાશિ એટલે સમૂહ, અંબુ એટલે પાણી, જે પાણીઓનો જે સમૂહ છે એ શું છે સમુદ્ર. પ્રભો ક્રોધમ સંહર ઇતિ દેવાનામ ગિરહ કુત્ર ચરંતી. આ જે પ્રભુ છે ક્રોધનો સંહાર કરે છે એવી વાણી ક્યાં ફરતી હતી તો આકાશે. ગ એટલે કે આકાશે. એની નીચે સંસ્કૃત ભાષા છે એના જે પ્રશ્નો આપેલા છે કે નીચે આપેલા પ્રશ્નો સંસ્કૃત ભાષામાં જ ઉત્તર આપો. પેલું છે ગૌરી ગિરીશાય કિમ ઉપન્યયે. તો ભગવાન શંકર છે એને કેવી કેવી માળા છે અર્પણ કરે છે તો મંદાકીની પુષ્કર બીજમાલામ એટલે કે ગંગા નદીના કમળના બીજની માળા. પુષ્પધન્વા ધનુષી કિમ નામ બાણમ સમધત. કે કામદેવનું જે બાણ હતું એ કયા નામે હતું તો સંમોહન. પુષ્પધન્વા ધનુષી સંમોહન નામ બાણમ સમધત. હરહ કુત્ર વિલોચનાની વ્યાપાર યામાશ. હરહ એટલે ભગવાન શિવે કોના ઉપર પોતાના નેત્રો છે ફેરવ્યા હતા તો હરહ ઉમા મુખે. ક્યાં હતા ઉમા મુખે. વિલોચનાની વ્યાપાર યામાશ. શૈલસુતા કીદૃશહિ અંગેહિ ભાવમ વિવૃણતિ અભવત. શૈલસુતા એટલે કે પર્વતપુત્રી જે પાર્વતી છે તે કેવી રીતે ભાવ કરતી કે જાણે કે ખીલતા બાલ કદમના પુષ્પોની જેમ. એટલે કે શૈલસુતા સ્ફુરત બાલ કદમ કલ્પેહિ અંગેહિ ભાવમ વિવૃણતિ અભવત. પાંચમું છે શંકરસ્ય તૃતીયા અક્ષણ સહસા કિમ નિષ્પાત. ભગવાન શંકરે છે એની કઈ આંખમાંથી એટલે કે ભગવાન શંકરની તૃતીયાણ અક્ષણા અસ્ફુરન કુશાન કે જેની આંખમાંથી અગ્નિ નીકળે છે. કુશાન એટલે અગ્નિ. નિષ્પાત. કહ મદનમ ભસ્માવસમ ચકારહ. કહ એટલે કોણ ભવન નેત્ર જન્મા મદનમ ભસ્માવસમ એટલે કે જેની આંખમાંથી ત્રીજા નેત્રમાંથી નીકળેલો જે અગ્નિ છે કે ભવત નેત્રજન્મા વહની મદનમ ભસ્માવસમ ચકાર
વિદ્યાર્થી મિત્રો, એની નીચે ગુજરાતીમાં પ્રશ્ન પણ આપેલા છે કે જે તમારે જાતે તૈયાર કરવાના છે. બાકી સંદર્ભ, સમીક્ષાત્મક નોંધ અને વિવરણાત્મક નોંધ કે જેની ચર્ચા આપણે કાવ્યની સમજૂતી સમયે શીખી ગયા છીએ. આભાર.